જયમાળાની વિધિ હજુ તો માંડ પૂરી થઈ હતી ત્યાં તો એવું કંઈક થયું કે દુલ્હને સાથે જવાનો જ ઇનકાર કરી દીધો. આ દ્રશ્યો છે યુપીના ઝાંસીના, જ્યાં લાલચુ વરરાજા પક્ષે લગ્નની બધી જ રસમો પૂર્ણ કરી દીધી. વર કન્યા એકબીજાને જયમાળા પણ પહેરાવી દીધી અને પછી તેમણે અચાનક જ વધુ રૂપિયાની માંગણી શરૂ કરી. જ્યારે છોકરીવાળાઓએ અણધારી અને ખોટી માંગણી પૂરી કરવાની ના પાડી ત્યારે વરરાજા પક્ષના લોકો પોતાની શરત ભૂલી ગયા. વાતચીતમાંથી ઝઘડો શરૂ થયો અને જોતામાં તો મંડપ રણ મેદાનમાં ફેરવાઈ ગયું. લાલચમાં અંત બનેલા વરરાજા પક્ષના લોકોએ કન્યાના પિતા અને ભાઈ પર હાથ ઉપાડી લીધો અને હોલમાં પડેલી ખુરશીઓ ફેંકવાનું શરૂ કરી દીધું. ગાર્ડનમાં અફરાતફરી મચી ગઈ. મહેમાનોએ વચ્ચે પડીને માંડ મામલો શાંત પાડ્યો, પણ ત્યાં સુધીમાં તો ગાર્ડનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આખો શરમજનક મંજર કેદ થઈ ચૂક્યો હતો. જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી અને બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ ગઈ. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. અસલી ક્લાઇમેક્સ હવે શરૂ થાય છે. પોતાના પિતા અને ભાઈ પર થયેલો આ હુમલો જોઈને કન્યાએ લાલચુ વરરાજા સાથે જવાની સ્પષ્ટ ના પાડી દીધી. કહ્યું કે જે લોકોએ આજે મારા પિતા અને ભાઈને માર માર્યો છે, હું તેમની સાથે કેવી રીતે જઈ શકું? જો લગ્નના દિવસે જ આ હાલત હોય તો ભવિષ્યમાં મારું શું થશે? દુલ્હનના એક નિર્ણયથી લાલચુ વરરાજા અને તેનો પરિવાર જોતું જ રહી ગયો. જોકે પોલીસ તો હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લીધી છે.